चलो मित्रों, जय श्री कृष्ण बधाने। समूह 18 ना तत्वों की આપણે ચર્ચા કરીએ છીએ। સમૂહ 18 ના તત્વોમાં આગળનો ભાગ કયો આવી ગયો? પ્રસ્તાવના, પ્રાપ્તિ સ્થાન અને ઇલેક્ટ્રોનની રચના। હવે દોસ્તો સમૂહ 18 ના તત્વોનો બીજો ભાગ છે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો। અત્યાર સુધી આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો મુદ્દો અલગ સમજતા હતા, કારણ કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિસ્તૃત રૂપે આપેલા હતા। समूह 18 ના તત્વો પોતે નિષ્ક્રિય છે, એમના ગુણધર્મો જે છે એ પણ મર્યાદિત છે। એટલે આપણે શું કરશું કે એક જ ભાગમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બંને જે છે એને એક સાથે અભ્યાસ કરીએ। તો ધ્યાન આપજો દોસ્તો, સમૂહ 18 ના તત્વોની શું શરૂઆત કરીએ છીએ એના ભૌતિક ગુણધર્મોથી। આપણે એ લખી દઈએ કે સમૂહ 18 ના તત્વોના ભૌતિક ગુણધર્મો કેવા છે ને એના જે અલગ અલગ પ્રકારના પરિબળો છે એ કેવી રીતે વધારો અને ઘટાડો કરે છે, એમાં प्रतिक्रियात्मकताના વલણો કેવા છે આપણે એની ચર્ચા કરીએ દોસ્તો। તો ધ્યાન આપો મિત્રો, સમૂહ 18 ના તત્વોના ભૌતિક ગુણધર્મો। શરૂઆતના ત્રણ ભૌતિક ગુણધર્મો એકદમ સરળ છે, જેને સીધા યાદ રાખી દો। ચોપડી હોય અથવા મટીરીયલ હોય તો ટિક પણ કરી રાખજો કે સમૂહ 18 ના તત્વોના નામ કયા હતા દોસ્તો? નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ। હવે ઉમદા વાયુ હંમેશા એક પરમાણુય હોય। એક પરમાણુનો મતલબ એક જ પરમાણુ ધરાવે। હિલિયમ છે તો He2 ના બને, દ્વિપરમાણુય નથી બનતો। હિલિયમ હિલિયમ જ કહેવાય। નિયોન, આર્ગોન, Ar2 કે Ne2 બનતા નથી। એટલે આપણે લખી દઈએ કે બધા જ ઉમદા વાયુઓ કેવા છે મિત્રો? એક પરિમાણવીય છે। બધા જ ઉમદા વાયુઓ એક પરમાણુય છે। રેડી? બીજા નંબરનો ભાગ, જેટલા પણ વાયુઓ આપેલા છે પોતે કલરલેસ છે, સ્મેલલેસ છે, એટલે રંગવિહીન છે, વાસવિહીન છે અને સ્વાદવિહીન પણ છે। એટલે આપણે લખી દઈએ બધા જ તત્વો રંગવિહીન। બીજા નંબરનો શબ્દ કયો આવશે દોસ્તો? વાસવિહીન અને સ્વાદવિહીન છે, સ્વાદવિહીન છે। રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન। તો બે શબ્દો સીધા યાદ રાખો, ઉમદા વાયુઓ એક પરમાણુય, રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન। અને ત્રીજા નંબરનો પણ યાદ રાખી દો દોસ્તો કે પોતે પાણીમાં અલ્પદ્રાવ્ય છે। સમૂહ 18 ના બધા જ તત્વો કેવા છે? પાણીમાં અલ્પદ્રાવ્ય છે। મેં તમને આગળ વાળે ઘડીએ કીધેલું છે અલ્પદ્રાવ્ય એટલે શું? તો વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય, અમુક ભાગ દ્રાવ્ય થાય, બધો ભાગ દ્રાવ્ય થતો નથી, તો અલ્પદ્રાવ્ય છે। અને નીચું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે। નીચું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે। તો બે શબ્દો યાદ રાખો, પાણીમાં અલ્પદ્રાવ્ય અને નીચું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે। તો ત્રણ ભૌતિક ગુણધર્મો સીધા યાદ રહેશે। કયા હતા મિત્રો? ઉમદા વાયુઓ એક પરમાણુય, બીજા નંબરનો રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, ત્રીજો પાણીમાં અલ્પદ્રાવ્ય, નીચું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે દોસ્તો। તો આ થઈ ગયા શરૂઆતના ભૌતિક ગુણધર્મો। ભૌતિક ગુણધર્મોમાં આના સિવાયના પણ અનેક મુદ્દા આવે। કયા આવે? આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પરમાણુ આયની ત્રિજ્યા। તો આપણે પહેલો મુદ્દો લખીએ, ધ્યાન આપો દોસ્તો, આયનીકરણ એન્થાલ્પી। આયનીકરણ એન્થાલ્પી चलो હવે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરી દોસ્તો આપણે। ધ્યાન આપો મિત્રો, સમૂહ 18 ના તત્વોની જે આયનીકરણ એન્થાલ્પી છે, હવે સમૂહ 18 ના તત્વો આપણે આગળ જોઈ ચૂક્યા કે એમાં શું થતું હતું કે બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હતી। એનો મતલબ કેવી ઇલેક્ટ્રોન રચના કહેવાય? સ્થાયી ઇલેક્ટ્રોનની રચના। આવર્તક કોષ્ટકના અન્ય તત્વો સમૂહ 18 ના તત્વો જેવા બનવા માંગે છે, કારણ કે પોતે સ્થાયી છે, સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ધરાવે, સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના ધરાવે। એટલે એ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં, ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં। તો આપણે અહીંયા શું લખી શકીએ કે સમૂહ 18 ના તત્વોની સ્થાયી ઇલેક્ટ્રોનની રચના છે, અને સ્થાયી ઇલેક્ટ્રોનની રચનાને કારણે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું બધું ઊંચું થાય છે। હવે ઊંચું કેમ થાય છે એની સમજૂતી હું પાછળથી આપું છું। તો આપણે લખી દઈએ, ધ્યાન આપો દોસ્તો, કે સમૂહ 18 ના તત્વોની
સ્થાયી ઇલેક્ટ્રોનની રચનાને કારણે સમૂહ 18 ના તત્વોની સ્થાયી ઇલેક્ટ્રોનની રચનાને કારણે આવા તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળશે દોસ્તો? ઘણું ઊંચું જોવા મળે છે. કેવું જોવા મળે છે? ઘણું બધું ઊંચું જોવા મળે છે. સ્થાયી ઇલેક્ટ્રોનની રચના, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, બે શબ્દો યાદ રાખો. પણ એક બાબત તો ફાઇનલ છે. મેં તમને જે શરૂઆતમાં સમજાવ્યું હતું કે આયનીકરણ એન્થાલ્પી કોઈ પણ સમૂહમાં હોય પણ જો નીચે તરફ આવે તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો થાય. તો આપણે લખી દઈએ તેમ છતાં સમૂહ 18 માં ઉપરથી નીચે તરફ જતા સમૂહ 18 માં ઉપરથી નીચે તરફ જતા શું થશે દોસ્તો? આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. હવે ત્રણ શબ્દો એક જ મુદ્દામાં સીધા યાદ રાખો. કયા છે મિત્રો? સમૂહ 18 ના તત્વોની સ્થાયી ઇલેક્ટ્રોનની રચના, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, પણ સમૂહમાં નીચે તરફ જઈએ તો શું થાય? ઘટાડો થતો જોવા મળતો. તો પહેલો મુદ્દો દોસ્તો, સમૂહ 18 ના તત્વોના ભૌતિક ગુણધર્મોનો પહેલો આયનીકરણ એન્થાલ્પી. બીજા નંબરનો શબ્દ યાદ રાખજો દોસ્તો, આયનીય ત્રિજ્યા. હવે આપણે આયનીય ત્રિજ્યાની ચર્ચા કરીએ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ સમૂહ 18 ના તત્વોમાં અથવા આગળ જેટલા પણ સમૂહ ભણ્યા એમાં પરમાણુય અને આયનીય ત્રિજ્યા શબ્દ આવતો હતો. અહીંયા માત્ર આયનીય ત્રિજ્યા છે. અહીંયા મેં પહેલું જ લખાઈ દીધું દોસ્તો, સમૂહ 18 ના બધા જ તત્વો કેવા છે? એક પરમાણુય, એક જ પરમાણુ ધરાવે છે, તેમની ત્રિજ્યા ફિક્સ હોય. પણ જ્યારે પરમાણુ આયન બનતો હોય તો એવી આયનીય ત્રિજ્યામાં શું થાય છે એની ચર્ચા છે. હવે જેમ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય એમ આયનીય ત્રિજ્યામાં શું થતું દોસ્તો? પરમાણુ ક્રમાંક વધે એમ ત્રિજ્યામાં શું થાય? વધારો, જેના કારણે કદ પણ વધતું જાય. તો એક જ સેન્ટેન્સ થી લખી દઈએ. ધ્યાન આપો દોસ્તો કે સમૂહ 18 ના તત્વોની આયનીય ત્રિજ્યા, સમૂહ 18 ના તત્વોની આયનીય ત્રિજ્યા પરમાણુય ક્રમાંકના વધારા સાથે શું થતી જશે દોસ્તો? વધે છે. પરમાણુની આયનીય ત્રિજ્યા પરમાણુય ક્રમાંકના વધારા સાથે શું થાય છે? વધતી જાય. આયનીકરણ એન્થાલ્પી ઘટે, આયનીય ત્રિજ્યા વધે છે. પણ બંનેમાં ઇલેક્ટ્રોનની રચના તો કઈ લાગુ પડે? સ્થાયી ઇલેક્ટ્રોનની રચના જે છે એ લાગુ પડે મિત્રો. ચલો આ થઈ ગઈ દોસ્તો આયનીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પીની વાત. હવે ત્રીજા નંબરનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચલો હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા કરીએ મિત્રો. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા કઈ થાય? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન જે છે એને દૂર કરવા માટે જે જરૂરી એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે જેટલી ઊર્જા આપવી પડે એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. ઊર્જાનો બીજો શબ્દ, ઊર્જાનો બીજો પર્યાય જ કયો છે દોસ્તો? એન્થાલ્પી. એટલે ઘણા બધા છોકરાઓ કન્ફ્યુઝ થાય છે કે એન્થાલ્પી એટલે શું? ભાઈ જેટલી તમે ઊર્જા ગુમાવો અથવા જેટલી ઊર્જા મેળવો એ ઊર્જાનું જે મૂલ્ય છે એને શું કહેવાય? એન્થાલ્પી તરીકે ઓળખાય. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા કરીએ. હવે તમે જાણો છો કે બધા જ સમૂહ 18 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી છે દોસ્તો? સ્થાયી. તો અહીંયા પણ આપણે શબ્દ લખી શકીએ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે ખાસ ધ્યાન આપજો કે સમૂહ 18 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપેલી છે. તો આપણે લખી દઈએ. આનો આ શબ્દ કન્ટિન્યુ કરીએ. સમૂહ 18 ના તત્વોની સ્થાયી ઇલેક્ટ્રોનની રચનાને કારણે સમૂહ 18 ના તત્વોની સ્થાયી ઇલેક્ટ્રોનની રચનાને કારણે આવા તત્વોમાં
ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોતી નથી. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોતી નથી. હવે કે સાહેબ ઇલેક્ટ્રોન કેમ નથી સ્વીકારતા? સમૂહ 18 ના તત્વો કેવા છે દોસ્તો? નિષ્ક્રિય. ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં, ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં. ઇલેક્ટ્રોન ગુમાવતા નથી તો ઘટાડો થાય છે. ઇલેક્ટ્રોન મેળવવાના નથી તો શું થશે? અહીંયા ગુમાવતા નથી તો ઘટાડો થાય, મેળવતા નથી તો શું થશે? અહીંયા વધારો થશે. તેથી તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ધન જોવા મળે છે. કેવી જોવા મળે છે દોસ્તો? વધુ ધન જોવા મળે છે. ફરીથી મેં શબ્દ રિપીટ કરાવી યાદ કરાવું છું. આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? ઇલેક્ટ્રોન તત્વને ગુમાવવો પડે તો ઇલેક્ટ્રોન દૂર કરતો હોય તો ઘટાડો થાય છે, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન મેળવવો પડે તો ઇલેક્ટ્રોન મેળવે તો શું થશે? વધારો થાય તો વધુ ધન. તમે જાણો છો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધારો ઘટાડો લખતા નથી. શું લખીએ છીએ? વધુ ધન વધુ ઋણ, આવા શબ્દો લખીએ છીએ. સમૂહ 17 ના મૂલ્યો કેવા હતા? અહીંયા વધુ ઋણ હતા. સમૂહ 18 ના તત્વોના મૂલ્યો કેવા છે? અહીંયા વધુ ધન જે છે એ જોવા મળે. તો દોસ્તો આ થઈ ગયા સમૂહ 18 ના તત્વોના ભૌતિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો આના કરતા પણ ટૂંકા છે, એની ચર્ચા પણ ઝડપથી કરી દઈએ. પણ ફરીથી એકવાર ભૌતિક ગુણધર્મોની હવે મુલાકાત લઈ લઈએ. સમૂહ 18 ના તત્વોના ભૌતિક ગુણધર્મોના મુદ્દાઓ ગણાવો મિત્રો. પહેલો, બધા જ ઉમદા વાયુ એક પરમાણુય, રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન, પાણીમાં અલ્પ દ્રાવ્ય અને નીચા ઉત્કલન બિંદુ ગલન બિંદુ ધરાવે. આયનીકરણ એન્થાલ્પી 3 શબ્દો: સ્થાયી ઇલેક્ટ્રોનની રચના, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, અને નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો. આયનીય ત્રિજ્યા એક જ શબ્દ. પરમાણુ ક્રમાંક વધે એમ આયનીય ત્રિજ્યામાં શું થશે? વધારો થશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આના કરતા ઉલટું. સમૂહ 18 ના તત્વોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ સ્થાયી ઇલેક્ટ્રોનની રચનાને કારણે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોતી જ નથી. એટલે એમના મૂલ્યો કેવા જોવા મળે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન જોવા મળે. હવે આ બંને મુદ્દાને થોડું ડિટેલમાં આપણે સમજી લઈએ. ધ્યાન આપો. આયનીકરણ એન્થાલ્પી માટે માની લો કે આપણે નિયોન લઈએ. નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 10. ઇલેક્ટ્રોન રચના કઈ થશે? અહીંયા 2 અને 8 થાય. તેનો મતલબ કે આનું આ કેન્દ્ર છે. હવે કેન્દ્રમાં 10 પ્રોટોન છે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે. અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે મિત્રો? 8 ઇલેક્ટ્રોન હશે. ચલો આયનીકરણ એન્થાલ્પી સમજીએ. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા કઈ હતી મિત્રો? વાયુરૂપ તટસ્થ પરમાણુમાં, સરસ ભારદ્વાજ આગળ બોલો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, હવે અહીંયા આંઠડો છે દોસ્તો. આંઠડાનો મતલબ શું થાય? અષ્ટક પુરુ છે. અષ્ટક પુરુ હોય તો આ તત્વ કેવો કહેવાય? કરોડપતિ કહેવાય. કેવો કહેવાય મિત્રો? કરોડપતિ. સ્થાયી ઇલેક્ટ્રોનની રચના છે તો અષ્ટક પુરુ થઈ ગયું છે. હવે આવા તત્વો ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં, ગુમાવે પણ નહીં. આયનીકરણ એન્થાલ્પીમાં માની લો કે અહીંયા કોઈ તત્વ ઊભો છે જે ધન આયન છે. ધન આયન છે. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ Na+. ચલો Na+ ત્યાં ઊભો છે, ધન આયન છે. હવે ધન આયન કોના વડે આકર્ષાય? ઋણ આયન વડે. પણ નિયોન જે છે એનું અષ્ટક પહેલેથી જ પૂરું છે, એટલે આવો તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. તો પછી Na+ ને શું કરવું પડશે? કે ભાઈ ઘણી બધી રિક્વેસ્ટ કરવી પડશે કે ભાઈ તું એક ગમે તે કરી ઇલેક્ટ્રોન ગુમાય. એનો મતલબ શું થાય? કે નિયોન જે છે એ ગમે એટલી ઊંચી ઉર્જા સોડિયમ માંગશે એટલી સોડિયમને આપવી પડશે, કારણ કે સોડિયમ ત્યાંથી ઇલેક્ટ્રોન સરળતાથી લઈ શકતો નથી. એટલે આવા તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે? ઘણું બધું ઊંચું. Na+ ને બહુ ઊંચી ઉર્જા જે છે ગુમાવવી પડે, તેમ છતાં પણ આવા તત્વો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. એટલે આ ખાસ ધ્યાન આપજો. ચલો હવે ચર્ચા કરીએ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત છે દોસ્તો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા કઈ હતી? વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. માની લો કે હવે Na+ ની જગ્યાએ અહીંયા આપણી પાસે છે Cl-. તો Cl- ધન આયન નથી દોસ્તો. Cl- તો કેવો બની જશે? ઋણ આયન બનશે. તો આપણે લખી દઈએ કે ભાઈ Cl- તો ઋણ આયન છે. હવે Cl- નું કાર્ય શું હશે? તો અહીંયા આ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવાનો છે. Cl- આ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માંગે છે તો પણ નિયોન ના પાડે છે. કેમ? કારણ કે નિયોનનું અષ્ટક પૂરું થઈ ગયું છે. અષ્ટક પૂરું થઈ ગયું છે, વધારાનો જો ઇલેક્ટ્રોન મેળવે તો સ્થાયી ઇલેક્ટ્રોનની રચનાની જગ્યાએ કેવી બની જાય? અસ્થાયી બની જાય. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણની જગ્યાએ કેવું બની જશે?
વધુ ધન બની જશે। તો અહીંયા કારણ કે ક્લોરીન ઇલેક્ટ્રોન દાખલ જ નથી કરી શકતો, તો અહીંયા ખાસ ધ્યાન આપજો, આયનીકરણ એન્થાલ્પી ઘણી ઊંચી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે, વધુ ધન જોવા મળે। આ એક્ઝામ્પલ જે છે લખવું હોય તો લખી રાખજો, કારણ કે આ એક્ઝામ્પલ આ બંને મુદ્દામાં કામ લાગી જશે દોસ્તો। ચલો હવે ચર્ચા કરીએ રાસાયણિક ગુણધર્મોની। ચલો મિત્રો, સમૂહ 18 ના તત્વોના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી। હવે સમૂહ 18 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો, જો કે આમાં બે જ મુદ્દા છે, સરળતાથી યાદ રહેવા છે। સમૂહ 18 ના બધા જ તત્વો આપણે ભૌતિક ગુણધર્મોમાં શું ભણ્યા કે બધા એક પરમાણુય છે। હવે ભાઈ એક જ પરમાણુ ધરાવતા હોય, માની લો કે નિયોન છે, નિયોનનું એક જ પરમાણુ છે, હવે એક જ પરમાણુ હોય તો એ બીજા કોઈ તત્વ સાથે બંધ બનાવે જ નહીં। નિયોન ડેશ નિયોન બનતો જ નથી, Na2 બનતો જ નથી। જનરલી આપણે શું કરતા હોય તો Cl ડેશ Cl બનાવતા હોય તો આને આપણે શું કહીએ, Cl2 કહીએ। પણ અહીંયા Na ડેશ Na મતલબ કે નિયોન ડેશ નિયોન આ શક્ય બની શકતું નથી, તો અહીંયા બંધ તૂટવાનો કોઈ પણ પ્રયાસ થતો નથી। એટલે આવા તત્વો જે છે એ કેવા કહી શકાય, સૌથી ઓછા સક્રિય અથવા સૌથી ઓછા એક્ટિવ છે। હવે સક્રિયને આપણી ભાષામાં શું કહીએ છીએ, સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક। એટલે આપણે લખી દઈએ, પહેલો મુદ્દો ધ્યાન આપો દોસ્તો, સામાન્ય રીતે બધા જ ઉમદા વાયુઓ, સામાન્ય રીતે બધા જ ઉમદા વાયુઓ સૌથી ઓછા શું હશે દોસ્તો, પ્રતિક્રિયાત્મક, સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક છે, સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક છે। તો પહેલો મુદ્દો પૂરો થઈ ગયો મિત્રો, યાદ રહેવો છે, અંડરલાઈન કરી રાખજો। ચલો પહેલો મુદ્દો તો સરળ છે, સૌથી ઓછા એક્ટિવ અથવા સૌથી ઓછા સક્રિય અથવા સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક। હવે અહીંયા બીજા નંબરનો જે ગુણધર્મ છે સમજવાનો છે દોસ્તો, તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા મતલબ કે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પ્રત્યેની નિષ્ક્રિયતાના કારણો, પ્રત્યેની નિષ્ક્રિયતાના કારણો નીચે મુજબ છે। નિષ્ક્રિયતાના કારણો નીચે મુજબ છે। હવે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તો હતી પણ સૌથી ઓછી હતી, સૌથી ઓછી સક્રિયતા હતી, એનો મતલબ કે નિષ્ક્રિયતા સૌથી વધુ છે। હવે આ સૌથી વધુ નિષ્ક્રિયતા કેમ જોવા મળે છે, તો અહીંયા બે કારણો છે। તો આપણે પહેલું કારણ લખીએ દોસ્તો, ધ્યાન આપો, આપણે આગળ પણ આ ભણી ચૂક્યા કે હિલિયમ સિવાય બાકીના બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ છે દોસ્તો, NH2 NP6। એનો મતલબ શું થયો, S કક્ષક 2 ઇલેક્ટ્રોન ધરાવે, P કક્ષક 6 ઇલેક્ટ્રોન, તો સંપૂર્ણ ઇલેક્ટ્રોનની રચનામાં કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે। એટલે આપણે લખી દઈએ દોસ્તો, ધ્યાન આપો કે હિલિયમ જેની ઇલેક્ટ્રોન રચના છે 1s2, હિલિયમ સિવાયના બધા જ ઉમદા વાયુઓ, હિલિયમ સિવાયના બધા જ ઉમદા વાયુઓ સંપૂર્ણ ઇલેક્ટ્રોનની રચના તરીકે NH2 NP6 ધરાવે છે। હિલિયમ 1s2 સિવાયના બધા જ ઉમદા વાયુઓની સંપૂર્ણ ઇલેક્ટ્રોનની રચના કઈ છે દોસ્તો, NH2 NP6। ફરીથી એકવાર, બધા જ ઉમદા વાયુઓ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક, તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પ્રત્યેની નિષ્ક્રિયતાનો કારણ પહેલો ગુણધર્મ કે હિલિયમ સિવાયના બધા જ તત્વો સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધરાવે, સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના કઈ છે દોસ્તો, NH2 NP6। અથવા તો અહીંયા તમે સંપૂર્ણ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પણ લખી શકો। તો ટૂંકમાં આ શબ્દ જે છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો। ચલો હવે છેલ્લો અને અંતિમ ગુણધર્મ જોઈએ। આપણે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા કરી। આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હતા, ખૂબ ઊંચા, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા હતા, વધુ ધન। તો બંને શબ્દો લખી દે, ધ્યાન આપો, ઉમદા વાયુઓના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો,
ઉમદા વાયુઓના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે દોસ્તો? વધુ ઊંચા અથવા ખૂબ ઊંચા, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે? વધુ ધન જોવા મળે છે. આ વધુ ઊંચા છે આયનીકરણ એન્થાલ્પી, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા જોવા મળે દોસ્તો? વધુ ધન જોવા મળે છે. તો આ ચર્ચા થઈ ગઈ દોસ્તો સમૂહ 18 ના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. ફરીથી એકવાર ઝડપથી રિપીટ કરી દઈએ. ભૌતિક ગુણધર્મો હતા કેવા હતા દોસ્તો? તો બધા જ તત્વો જે છે એ એક પરમાણુવીય, પાણીમાં અલ્પદ્રાવ્ય, રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને નીચા ઉત્કલન બિંદુ ગલન બિંદુ ધરાવે. એના પછી આપણે નીચે ચર્ચા કરી કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે? ખૂબ જ ઊંચા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન. બંનેના કારણોની ચર્ચા કરી. ત્રીજો એક શબ્દ આવી ગયો આયનીય ત્રિજ્યા. તો જેમ જેમ નીચે જઈએ એમ પરમાણુ ક્રમાંક વધતા જાય છે. જો અહીંયા હેલિયમ થી માંડી ઓગ્નેસોન સુધી આવીએ 118 સુધીના પરમાણુ ક્રમાંક છે, એટલે પરમાણુ ક્રમાંક વધે તો આયનીય ત્રિજ્યા વધતી જાય છે. તો એ બધી જ ચર્ચા થઈ ભૌતિક ગુણધર્મોની. રાસાયણિક ગુણધર્મો આપણે ચર્ચા કરીએ તો બધા જ ઉમદા વાયુ કેવા છે? સૌથી ઓછા સક્રિય, બંધ તૂટતા જ નથી, સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક પણ કહી શકાય. અને એમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અંગેના નિષ્ક્રિયતાના કારણોમાં પહેલું કે હિલિયમ સિવાયની જે સમૂહ 18 ની ઇલેક્ટ્રોન રચનાની સંયોજકતા કક્ષાનું મૂલ્ય કેટલું છે? NH2np6. અને બીજા નંબરનો ગુણધર્મ દોસ્તો કે ઉમદા વાયુઓ જે છે, જેટલા પણ ઉમદા વાયુઓ છે એ બધા જ ઉમદા વાયુઓની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઊંચું અથવા વધુ ઊંચા, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે દોસ્તો? વધુ ધન મૂલ્ય જે છે એ જોવા મળે છે દોસ્તો. સમૂહ 18 ના તત્વોનું આના પછીના જે ગુણધર્મો છે, ઝેનોન ફ્લોરિન સંયોજનો અને ઝેનોન ઓક્સિજન સંયોજનો, એની ચર્ચા પણ આપણે નેક્સ્ટ ટાઈમ તમારી સમક્ષ હાજર થઈ અને મુદ્દો જે છે એને ડિટેલમાં સમજીશું. ત્યાં સુધી ફરી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. અને સમૂહ 18 ના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એની સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરતા રહો, અને એના જે આઈએમપી મુદ્દા છે એ પણ અંડરલાઈન કરી અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો દોસ્તો.